ભારતભરમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન સંતો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા અને ગૌવંશની થતી હત્યા રોકવાનો છે. સંઘ પ્રદેશ દમણમાં પણ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવાની ચળવળ શરૂ થઈ ચૂકી છે અને ગૌ પ્રેમીઓ પાસેથી હસ્તાક્ષર લેવામાં આવી રહ્યા છે. સિમ્પલબેન કાટેલાએ દમણની પ્રજાને આહ્વાન કર્યું છે કે 27 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્ડ પર વધારેમાં વધારે ગૌ પ્રેમીઓ એકત્ર થાય અને ત્યાંથી નીકળી જિલ્લા અધિકારીને આવેદનપત્ર અપાય, જેથી ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવાનો માર્ગ મોકળો બને. આ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. હવે જોવાનું એ છે કે ભારતના સાધુ સંતો દ્વારા હાથ ધરાયેલ આ કાર્યને ક્યારે સફળતા મળશે. इस अभियान का नाम है गो सम्मान आह्वान अभियान। 6 महीने पहले देश भर के मूर्धन्य संत वृंदावन में एकत्रित हुए। उनका सबका आध्यात्मिक निचोड़ रहा कि गाय माता जब तक सम्मान, सुरक्षा, सेवा नहीं होगी तब तक देश, संसार सभी अराजकता में रहेंगे। तो वो कैसे बने, देश को जगाने के लिए इस अभियान के माध्यम से सभी संत बाहर निकले। तो मैं भी लगभग सारे ही देश के 36 प्रांतों में जाकर आया हूँ। 5400 तहसील है, तो ग्राम प्रमुख, तहसील प्रमुख, जिला प्रमुख, फिर प्रांत प्रमुख, राष्ट्र प्रमुख, ऐसे एक व्यवस्था के नाते बनाया है। सभी अपने अपने काम में लगे हैं। पिछले 3 महीनों से मुख्य काम है गो भक्तों के हस्ताक्षर करवाना और हस्ताक्षर करवा करके गाय माता राष्ट्रमाता हो और गौ हत्या पर प्रतिबंध लगे. આપણે ત્યાં જે ગૌ સન્માન આહ્વાન અભિયાન જે ચાલી રહ્યું છે, ગુરુજીએ આપણને બધી વાતો મૂકી છે. તો હું દમણની જનતાને ખાસ કહીશ કે જે આપણે 27 એપ્રિલ 2026ના રોજ જે આપણે આવેદનપત્ર આપવાનું છે મામલતદાર ઓફિસમાં, તો હું દમણની પૂરી જનતાને આહ્વાન કરીશ કે આ કામ જે મળ્યું છે આપણને, હું તો બહુ ભાગ્યશાળી માનું કે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે આ કામને ઉપાડ્યું છે. તો હું તમામ લોકોને કહીશ કે આ સારા કાર્યમાં જોડાવો, વધારેમાં વધારે સંખ્યામાં. પહેલું અમારું કામ છે 22 તારીખ સુધી હસ્તાક્ષરનું. જે લોકો તમારી પાસે સિગ્નેચર માટે આવશે એ તમે ચોક્કસથી કરજો. અને તમને હું અહીંયાથી જાણકારી આપું છું મીડિયાના માધ્યમથી કે એ હસ્તાક્ષર ગૌ માતાને રાષ્ટ્ર માટે બનવા માટેનો આ હસ્તાક્ષર છે. જે ગૌ માતાની હત્યા થઈ રહી છે દેશમાં, એ પૂરા દેશમાં નાબૂદ થઈ ગૌ હત્યા. અને ગાય માતાને જે આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ કે ગાયને આપણે માતા માનીએ છીએ, આપ સૌ જાણીએ છીએ ગૌ માતાનું જ એક મળમૂત્ર એવું હશે જેને આપણે પવિત્ર સ્થાને આપણે છાંટીએ છીએ. તો શાના માટે આપણે ગાયને રાષ્ટ્રમાતા બનવા માટે આગળ નહીં આવવું જોઈએ. હું તમામ લોકોને કહીશ કે સાથે મળીને આ કામ જે આપણે ઉપાડેલું છે દમણની અંદરમાં ફૂટબોલ ગ્રાઉન્ડથી આ એક રેલી, શાંતિપૂર્ણ એક રેલીના માધ્યમથી આપણે જઈશું કલેક્ટર ઓફિસ અને મામલતદારને આપણે ત્યાં આપણે એ પત્ર આપશું. તો એક સમય શું રહેશે ફૂટબોલ ગ્રાઉન્ડ પર એકત્ર થવાનો? એ જે આપણો સમય છે 10 વાગ્યાનો રહેશે. સવારે 10 વાગે આપણે ત્યાં હનુમાન ચાલીસા કીર્તન, બીજા પણ કીર્તનો કરતાં આપણે ત્યાં મામલતદાર ઓફિસ જઈશું અને એ પત્ર આપણે મામલતદારને આપીશું.